અરવલ્લી જિલ્લાના શ્રીનગર યાત્રીઓની સુરક્ષા અને કલેક્ટર શ્રીના સફળ પ્રયાસો। અરવલ્લી જિલ્લામાંથી શ્રીનગર યાત્રાએ ગયેલા યાત્રીઓની સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને બિરદાવવામાં આવે છે। શ્રીનગરના વહીવટીતંત્ર સાથે સંકલન કરી કલેક્ટરે યાત્રીઓની સુરક્ષા સુખાકારી સુનિશ્ચિત કરવા અસરકારક પગલાં લીધા। આ પ્રયાસોના પરિણામે અરવલ્લી જિલ્લામાં તમામ યાત્રીઓ સુરક્ષિત છે અને તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે। વિડીયોમાં યાત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે શ્રીનગરના વહીવટીતંત્ર દ્વારા પણ યાત્રીઓને મદદ કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને અમે સ્વેચ્છાએ અન્ય જગ્યાએ રોકાયા છીએ અને આ માટે તમામ પ્રયાસો માટે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રના યાત્રીઓ આભાર વ્યક્ત કરે છે। કલેક્ટરના સફળ નેતૃત્વ અને સમયસર નિર્ણયોને કારણે આ સમગ્ર પ્રક્રિયા સફળતાથી પૂર્ણ થઈ છે। જિલ્લા વહીવટી યાત્રીઓની સુરક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ છે। અરવલ્લી જિલ્લાના નાગરિકોની યાત્રીઓ વતી કલેક્ટર પ્રશસ્તિ પારેખ અને શ્રીનગર વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર। આ સહયોગ અને સમર્પણ દરેક નાગરિકની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે। અહેવાલ ન્યૂઝ જગદીશ સોલંકી, અરવલ્લી। આદરણીય કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લી, આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર। હું તુલસીભાઈ પટેલ। અમો અહીંયા શ્રીનગર યાત્રાએ આવેલ હતા અને 2 દિવસ અગાઉ જે હાદસો થયો એમાં અમે ફસાઈ ગયા છીએ। ગઈકાલે પણ અમે આ જગ્યાએ ગાજીપુરા નેશનલ નંબર 44 હાઈવે ઉપર ઊભા છીએ અત્યારે, અને આ જગ્યાએ અમે રાત્રિ પસાર કરી ને સવારમાં અહીંના ડીએસપીએ અમને બીજો વિકલ્પ બતાવ્યો। જે વિકલ્પ મુજબ ગાજીપુરાથી જૂના હાઈવે મોગલ રોડ થઈને જંબુ જવાય, જે રસ્તે અમે જવા નીકળ્યા હતા અને ત્યાં 100 કિલોમીટર આગળ હીરપુરા પોલીસ ચોકી આગળ અમને રોકી દેવામાં આવ્યા અને આગળનો રસ્તો ખૂબ જ ખરાબ હોવાથી ત્યાંથી અમે પાછા અત્યારે આ જ જગ્યાએ આવી ગયા છીએ। હીરપુરા પોલીસ સ્ટેશનથી એસપી અમારી ખૂબ સેવા કરી અને અમારી સંભાળ પણ લીધી। આપની ભલામણથી અને આપના ખૂબ ખૂબ પ્રયત્નથી અને આપની ભલામણથી એસપી સતત અમારી સેવામાં અમને ત્યાં રહેવા માટે અને અમારી નાસ્તાની પણ વ્યવસ્થા કરી હતી અને અમને સહકાર ખૂબ સારો આપ્યો। પરંતુ અમને હાઈવે ઉપર આવતીકાલનું માર્ગદર્શન મળી રહે અને આ હાઈવે ઉપરથી જવાનું જે માર્ગદર્શન મળે એવા વિચારથી અમો ત્યાં રોકાયા નથી અને સ્વેચ્છાએ અમો અહીં આવી ગયા છીએ। અત્યારે અમો તમામ યાત્રી સુરક્ષિત છીએ અને આવતીકાલે હાઈવે ખુલ્લો થવાથી અમો અહીંથી રવાના થઈશું। ત્યાં સુધી સુરક્ષિત જગ્યાએ અમે રોકાઈશું। આપશ્રીએ અમારા માટે જે પ્રયત્ન કર્યા એ બદલ સૌ યાત્રાળુ આપ સાહેબશ્રીનો આભાર માનીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।